जय सियाराम। वेलकम टू चैनल लर्न इंग्लिश विद हितेश शुक्ला। छठो पाठ आई लव यू टीचर। बहु सरस पाठ है। पहला આપણે ગ્લોસરી જોઈએ અને ગ્લોસરી પછી હાર્ડવર્ડ્સ પછી પાઠ સમજવાનો પ્રયત્ન કરશું। બહુ સરસ પાઠ છે। જય સિયારામ। જય સિયારામ। પાઠ 6 आई लव यू टीचर। જોઈએ ના હાર્ડવર્ડ્સ। પહેલું છે ડેફ। ડેફ એટલે વન હુ કેન નોટ હિયર, મતલબ કે જે સાંભળી નથી શકતું તે, મતલબ કે બહેરું। ઇમિટેટિંગ। ઇમિટેટિંગ એટલે કોપિંગ। એક શબ્દ છે બહુ જાણીતો, ઇમિટેશન જ્વેલરી। ઇમિટેશન જ્વેલરી હોય ને, તો ઇમિટેટિંગ એટલે કોપી કરવી। અવેકન અરાઉઝડ જગાડવું। મૂળ ક્રિયાપદ અવેકન છે, એને ઈડી લાગ્યું એટલે અરાઉઝ એ મૂળ ક્રિયાપદ છે। અરાઉઝ એટલે જગાડવું, જગાડ્યું, ભૂતકાળ થઈ ગયું। તો અવેકન અરાઉઝડ। ક્યોરિયોસિટી। ક્યોરિયોસિટી એટલે જિજ્ઞાસા। જિજ્ઞાસા એટલે શું? તો કે ઈગરનેસ ટુ નો, જાણવાની આતુરતા। ઈગરનેસ એટલે આતુરતા। એ નાઉન છે, એનું એડજેક્ટિવ શું થશે ભાઈ? ઈગર। ઈગર એટલે આતુર। ઈગરનેસ આતુરતા, ટુ નો જાણવાની આતુરતા। અટર્ડ દેખો એ ભૂતકાળ છે। સ્પોક બોલ્યું। સ્પીક એટલે બોલવું, બોલ્યું, સ્પોક। અટર મૂળ ક્રિયાપદ, ઈડી લાગ્યું, અટર્ડ ઉચ્ચારવું। બાઉન્ડલેસ એડજેક્ટિવ બાજુમાં આપ્યું છે। બાઉન્ડલેસ લિમિટલેસ, હેવિંગ નો બાઉન્ડ્રીઝ, જેની કોઈ બાઉન્ડ્રીઝ નથી, જેની કોઈ લિમિટ નથી, મતલબ કે અસીમ। બાઉન્ડલેસ જોય મતલબ કે એવો આનંદ જેની કોઈ સીમા નથી। સેક્રિફાઈસ્ડ ગેવ અપ, એ પણ ભૂતકાળ છે। દેખો સેક્રિફાઈસ મૂળ ક્રિયાપદ છે, ત્યાગ કરવો, બલિદાન દેવું, બરાબર, અને એને ઈડી લાગ્યું, સેક્રિફાઈસ્ડ ખાલી ડી લાગ્યું, એ તો આવે જ ભેગો। ગીવ અપ એટલે છોડી દેવું, એનું થશે ગેવ અપ। ખાલી ગીવ એટલે આપવું થાય, અને ગીવ અપ એટલે ત્યાગી દેવું, છોડી દેવું। સમથિંગ એટલે કંઈક, વેલ્યુએબલ એટલે કિંમતી। તો જ્યારે કોઈ કિંમતી વસ્તુને છોડી દેવાની આવે એને આપણે સેક્રિફાઈસ કહીએ છીએ, બલિદાન દેવું। સેક્રિફાઈસનો એક મતલબ યજ્ઞ પણ થાય। પરસ્વેડ। પરસ્વેડ એટલે કન્વિન્સ, એટલે પરસ્વેડનો મતલબ થાય મનાવવું, કન્વિન્સ કરવું। આપણે કહીએ કે ભાઈ મેં એને કન્વિન્સ કર્યો એ બાબત ઉપર, બરાબર, રાજી કરવું। કન્વિન્સ માની રાજી કરવું। પરસ્વેડ મનાવવું, તૈયાર કરવું, રેડી કરવું। મેકઅપવાળું તૈયાર કરવું નહીં, મેન્ટલી પ્રિપેર કરવું। ઓવરકમ ટુ વિન ઓવર। વિન એટલે જીતવું, કોઈ પણ મુદ્દાને જીતવું। અહીંયા ઓવરકમનો મતલબ થાય બહાર નીકળવું, એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું, એ પરિસ્થિતિને જીતવી, એમાંથી બહાર નીકળવું, પસાર કરવું એક અર્થમાં। ઓવરકમ એટલે ટુ વિન ઓવર। સોલ એટલે સ્પિરિટ, આત્મા। સેન્સ એટલે ફિલિંગ, ભાવના, લાગણી। સેન્સનો એક મતલબ સમજ પણ થાય। આપણે કહીએ કે ભાઈ યાર સેન્સ જોઈ બાબતમાં, મતલબ કે કંઈક ભાવ છે, કંઈક સમજ છે। એક વર્ડ પણ આપણે બહુ ક્યાંક ક્યાંક બોલીએ, નોન સેન્સ બોલીએ ને, નોન સેન્સ। તો નોન છે એ નેગેટિવ છે, સેન્સ એટલે સમજ, નોન સેન્સ સમજ વગરનું। નેક્સ્ટ વન ડિલાઇટ। ડિલાઇટ એટલે જોય, પ્લેઝર, ખુશી, આનંદ। અમેઝ સરપ્રાઇઝ, અસ્ટોનિશ આશ્ચર્ય થવું, રાઈટ। અમેઝ, સરપ્રાઇઝ, અસ્ટોનિશ આશ્ચર્ય થવું।
ખાસ કરીને અમેઝ શબ્દ છે એ ક્યાં વપરાય? તો કે જ્યારે આશ્ચર્ય થાય પણ આનંદપૂર્વકનું આશ્ચર્ય હોય, દેટ ઇઝ કોલ્ડ અમેઝિંગ. નેક્સ્ટ વન, ઓબે, ફોલો કમાન્ડ્સ, આજ્ઞા પાડવી. મિરેકલ, ચમત્કાર. અ વેરી અમેઝિંગ ઇવેન્ટ, આશ્ચર્ય સાથે આનંદ દેનારી એક ઘટના, તમે પ્રભાવિત થઈ જાઓ એ ઘટનાથી, દેટ ઇઝ કોલ્ડ મિરેકલ. ઓર્ડિનરી, એવરેજ, સામાન્ય. ઓર્ડિનરી ઉપરથી એક બીજો શબ્દ આવ્યો, એક્સ્ટ્રા ઓર્ડિનરી, મતલબ કે અસામાન્ય. ઓર્ડિનરી સામાન્ય, એક્સ્ટ્રા ઓર્ડિનરી અસામાન્ય. પાથ, વે, રસ્તો. ઓપોર્ચ્યુનિટી, ચાન્સ, તક. ઓપોર્ચ્યુનિટી માની ચાન્સ, તક. પ્રોવાઈડ, ટુ મેક અવેલેબલ, પૂરું પાડવું. ટુ મેક અવેલેબલ, અવેલેબલ એટલે હાજર કોઈ પણ વસ્તુ રાખવી, દેટ ઇઝ કોલ્ડ પ્રોવાઈડ, પૂરું પાડવું. એબિલિટી, એબિલિટી એટલે સ્કિલ ટુ ડુ સમથિંગ, કોઈ પણ કામ કરવાની આપણામાં આવડત, દેટ ઇઝ કોલ્ડ એબિલિટી, જેને આપણે ગુજરાતીમાં ક્ષમતા કહીએ. આગળ આવી ગયું. લોનલીનેસ, વિધાઉટ કંપની, એકલતા. લોનલીનેસ માની એકલતા. એકાંત અને એકલતામાં ફરક છે. એકાંત એટલે જે વ્યક્તિ ખુદ પોતાની ઈચ્છાથી એકલો રહે, અને એકલતા એટલે એને એકલું રહેવું પડે, રાઈટ? સો દેટ ઇઝ કોલ્ડ લોનલીનેસ. નેક્સ્ટ વન, ડિસઅપિયર, વેનિશ, અદૃશ્ય થવું. અપિયર એટલે પ્રગટ થવું, ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું. વેનિશ, ખતમ થઈ જાવ, નીકળી જાવ, બિલકુલ વયું જાવ. પ્રોગ્રેસ, ટુ ગ્રો અપ, ઉછેરવું, મોટું થવું. પ્રોગ્રેસ એટલે પ્રગતિ. પ્રોગ્રેસ ક્રિયાપદ પણ છે, નાઉન પણ છે. પ્રગતિ કરવી એનું પણ પ્રોગ્રેસ જ થાય, અને પ્રગતિ એનું પણ પ્રોગ્રેસ થાય. અને પ્રગતિ કરતું, તો દેટ ઇઝ કોલ્ડ પ્રોગ્રેસિવ એડજેક્ટિવ. નેક્સ્ટ વન, બેરલી. બેરલી એટલે હાર્ડલી, સ્કેર્સલી, રેરલી, બધાનો એક જ મતલબ થાય, ભાગ્યે જ. બેરલી, હાર્ડલી, સ્કેર્સલી, રેરલી, બધાનો મતલબ શું થયો? ભાગ્યે જ. નેક્સ્ટ વન, રેપિડલી. રેપિડનું રેપિડલી થયું. રેપિડ એટલે ફાસ્ટ, અને રેપિડલી ફાસ્ટલી, અથવા તો ફાસ્ટ જે છે એડજેક્ટિવ પણ છે અને એડવર્બ પણ છે. તો ક્વિકનું ક્વિકલી, ક્વિક એડજેક્ટિવ છે, ક્વિકલી એડવર્બ છે. આગળ જોઈએ. ઇનડેપ્ટેડ, ઓબ્લાઇઝડ. ઇનડેપ્ટ એક વર્બ છે, એને ઈડી લાગ્યું, મતલબ કે ઋણ, ઉધાર રહેવું. તમને ખબર છે, ડેપ્ટ એટલે ઉધાર. ઇનડેપ્ટ, ઉધાર રહેવું, મતલબ કે ઋણ રહેવું માથે. ઓબ્લાઇઝડ એનો મતલબ પણ એ જ થયો, ઋણી ટૂંકમાં. આઈ એમ ઇનડેપ્ટેડ એટલે કે હું ઋણી છું. હીડ ટુ, હીડ ટુ એટલે પે અટેન્શન ટુ, મતલબ કે એડવાઇસ કે વોર્નિંગ. કોઈક આપણને સલાહ આપે અથવા તો કોઈ આપણને ચેતવણી આપે. એડવાઇસ એટલે સલાહ, વોર્નિંગ એટલે ચેતવણી, તો એમાં અટેન્શન ન દેવું અથવા તો દેવું. અટેન્શન એટલે ધ્યાન, પે એટલે ચૂકવવું અથવા દેવું. તો હીડ ટુ એટલે પે અટેન્શન ટુ એડવાઇસ ઓર વોર્નિંગ, ધ્યાન દેવું. નેક્સ્ટ વન, ગોલ. ગોલ એટલે ટાર્ગેટ, મતલબ લક્ષ્ય. ગોલ, ટાર્ગેટ, લક્ષ્ય. ઇનનેટ. ઇનનેટ એટલે ઇનહેરન્ટ. ઇનહેરન્ટ, ઇનબોર્ન. ઇનબોર્ન, નેચરલ, બધાનો મતલબ એક જ, જન્મજાત, સહજ, કુદરતી, મતલબ કે જે અંતરમાં ઓલરેડી પડેલું છે તે, બહારથી કોઈ વસ્તુ નાખેલી નથી. તો ધેટ ઇઝ કોલ્ડ ઇનહેરન્ટ. ઇનહેરન્ટનો એક મતલબ થાય વારસાગત. ઓકે. નેચરલ એટલે કુદરતી. ઇનબોર્ન, જન્મજાત, જે વસ્તુ અંદરમાં હોય. સો દેટ વોઝ ઓલ અબાઉટ ધ ગ્લોસરી. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ. કીપ ડુઈંગ પ્રેક્ટિસ. જય સિયારામ.